કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014થી શરૂ થયેલા સફાઈ અભિયાનને વર્ષ 2024માં 10 વર્ષ પૂરા થયા છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે તે માટે હાલ રાજ્યમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત વિદ્યાપીઠ દ્વારા એએમસીના સહયોગથી સ્વચ્છતા હી સેવા ઝુંબેશનું આયોજન 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે, જેને લઈ આજે ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી, તેમજ સ્વચ્છતા રાખવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ઘણા વિસ્તાર એવા છે કે આપણે ગંદકી અને બહુ જાળવવી જોઈએ। આપણે હવે નરેન્દ્ર મોદીનું એવું કહેવું થાય કે સ્વચ્છતા અભિયાનમાં આપણે આખા અમદાવાદમાં સારું રહે અને સ્વચ્છ રહે, એટલે એમના લીધે આપણે રોગ ના થાય, કંઈ થાય ને એના માટે આપણે સારું કરવું જોઈએ। આજે આપણે મહાત્મા ગાંધીની જયંતિ આવી રહી છે, તે નિમિત્તે અમે સૌ વિદ્યાર્થીઓ મળીને આપણા ગુજરાત અને ભારત દેશના નાગરિકને જાગૃત કરવા માટે અમે આ કાર્યક્રમ ઉજવી છીએ। આ કાર્યક્રમનો ઉજવવાનો એક ઉદ્દેશ છે કે આપણો ભારત સ્વસ્થ રહે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું કહેવામાં આવે છે। અમે લોકોને સ્વચ્છતાના મુદ્દે જાગૃત કરીએ છીએ, કારણ કે જો વિસ્તારો સ્વચ્છ હોય તો ત્યાં આગળ સામાન્ય રીતે બીમારીથી માંડીને અલગ અલગ પ્રકારની જે મુશ્કેલીઓ છે એનાથી લોકો બચી શકે છે।